નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ આરટી 2026 ફોર્મ વિશે સંપૂર્ણ માહિતી। જો તમે તમારા બાળકને ફ્રી પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન અપાવતા હોય તો આ વિડીયો તમારા માટે છે। આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન સરકાર દ્વારા આપવામાં આવતી યોજના છે, જેમાં નબળા અને આર્થિક રીતે પછાત વર્ગના બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાં મફત શિક્ષણ મળે છે। હવે વાત કરીએ સૌથી મહત્વપૂર્ણ આ આરટીઈમાં ફોર્મ ભરવા માટે મહત્વના ડોક્યુમેન્ટ કયા કયા જરૂર પડશે તેની માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। હવે જાણીએ ફોર્મ ભરવાની પ્રક્રિયામાં તમારે કેટલા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે એ આપણે આ વેબસાઇટ ઉપરથી જે ડાઉનલોડ કરેલી પીડીએફ ફાઇલ છે તેમાંથી આ માહિતી મેળવીએ। તો વેબસાઇટમાં નીચે કેટેગરી પ્રમાણે ડોક્યુમેન્ટ ફોર્મ ભરનાર ઉમેદવારોએ અપલોડ કરવાના રહેશે। તો મિત્રો, અહીં ક્રમ નંબર 1ની અંદર અનાથ બાળકનું જો તમે ફોર્મ ભરતા હોય તો કયા ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે એની માહિતી આપવામાં આવી છે તે જોઈએ। તો અહીં જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, ચાઇલ્ડ વેલફેર કમિટીનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને માતા પિતા અથવા વાલીની સહીનો નમૂનો તમારે અપલોડ કરવાનો રહેશે। નંબર 2ની અંદર કેટેગરી છે સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળા બાળકો। આવા બાળકોનું જો તમે ફોર્મ ભરતા હોય તો જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, ચાઇલ્ડ વેલફેર કમિટી એટલે કે CWCનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, માતા પિતા અથવા વાલીના સહીનો નમૂનો તમારે અપલોડ કરવાનો રહેશે। ક્રમ નંબર 3ની અંદર બાલ ગૃહના બાળકોના યોજનામાં ફોર્મ ભરતા હોય તો જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, ચાઇલ્ડ વેલફેર કમિટીનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, માતા પિતા અથવા વાલીના સહીનો નમૂનો। ક્રમ નંબર 4ની અંદર જે કેટેગરીમાં બાળકો આવે છે તે બાળમજૂર અથવા સ્થળાંતરિત બાળમજૂરના બાળકોનું જો ફોર્મ ભરતા હોય તો તમારે જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, માતા પિતા વાલીની સહીનો નમૂનો અપલોડ કરવાનો રહેશે। ક્રમ નંબર 5ની અંદર જે કેટેગરીમાં બાળકો આવે છે તે છે મંદ બુદ્ધિ, સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરિયાતવાળા બાળકો, શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા 2016ના કલમ 34(1) મુજબ દર્શાવ્યા મુજબના દિવ્યાંગ બાળકોનું જો ફોર્મ તમે ભરવાના હોય તો તમારે જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, સિવિલ સર્જનનું પ્રમાણપત્ર જેમાં 40% કે તેથી વધુ વિકલાંગતા ધરાવતા હોય તેવું પ્રમાણપત્ર હોવું જરૂરી છે। તે ઉપરાંત પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, માતા પિતા વાલીના સહીનો નમૂનો હોવો જરૂરી છે। ક્રમ નંબર 6ની અંદર કેટેગરી છે એન્ટી રેટ્રોવાયરલ થેરાપીની સારવાર લેતા બાળકો। તેમના માટે તમારે જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, સિવિલ સર્જનનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને માતા પિતા અથવા વાલીના સહીનો નમૂનો અપલોડ કરવાનો રહેશે। 7મા ક્રમની અંદર ફરજ દરમિયાન શહીદ થયેલા લશ્કરી, અર્ધલશ્કરી, પોલીસ દળના જવાનોના બાળકો માટે જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, સંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, માતા પિતા વાલીના સહીનો નમૂનો અહીં તમારે અપલોડ કરવાનો રહેશે। હવે મિત્રો, ક્રમ નંબર 8ની અંદર કેટેગરી છે માતા પિતા એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી હોય એવી દીકરી માટેનું જો તમે ફોર્મ ભરતા હોય તો અહીં તમારે અપલોડ કરવાના ડોક્યુમેન્ટ જોઈએ તો જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, સક્ષમ અધિકારીનો એકમાત્ર દીકરી સિંગલ ગર્લ ચાઇલ્ડ હોવાનો દાખલો, આવકનો દાખલો તારીખ 1/4/2023 કે તે પછીનો હોવો જોઈએ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, માતા પિતા કે વાલીની સહીનો નમૂનો અપલોડ કરવાનો રહેશે। ક્રમ નંબર 9ની અંદર કેટેગરી છે 0 થી 20 આંક ધરાવતા તમામ કેટેગરીના SC, ST, SCBC, જનરલ તથા અન્યના BPL કુટુંબના બાળકોનું જો તમે આ યોજનામાં ફોર્મ ભરતા હોય તો જન્મનું પ્રમાણપત્ર,
રહેઠાણનો પુરાવો, BPL યાદી નંબરવાળું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, માતા પિતા અથવા વાલીના સહીનો નમૂનો તમારે આ ફોર્મની અંદર અપલોડ કરવાનો રહેશે. નંબરની અંદર કેટેગરી છે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ એટલે કે SC/ST કેટેગરીના ઉમેદવારોના ફોર્મ આ યોજનામાં ભરવાના હોય તો જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો દાખલો, જાતિનો દાખલો, આવકનો દાખલો 1/4/2023 કે તે પછીનો હોવો જોઈએ. પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, માતા પિતા વાલીની સહીનો નમૂનો તમારે SC/ST કેટેગરીના વિદ્યાર્થીનું ફોર્મ ભરતા હોય તો તમારે અપલોડ કરવાના રહેશે. હવે મિત્રો ક્રમ નંબર 11ની કેટેગરી છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત, આર્થિક રીતે નબળા વર્ગ અને વિચરતી અથવા વિમુક્ત જાતિના બાળકોના ફોર્મ જો આ યોજનામાં ભરવાના હોય તો તમારે જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, જાતિનો દાખલો, આવકનો દાખલો, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, માતા પિતા અથવા વાલીની સહીનો નમૂનો અપલોડ કરવાનો રહેશે. સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગ, વિચરતી વિમુક્ત જાતિના બાળકો માટેના ફોર્મ જો આ યોજના અંતર્ગત ભરવા માંગતા હોય તો તમારે જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, જાતિનો દાખલો, NDT હોવા અંગેનો દાખલો એટલે કે વિચરતી વિમુક્ત જાતિનો દાખલો, આવકનો દાખલો 1/4/2023 પછીનો હોવો જોઈએ. પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, માતા પિતા કે વાલીનો સહીનો નમૂનો આવા વિદ્યાર્થીઓના ફોર્મ ભરતા સમયે અપલોડ કરવાના રહેશે. નંબર 12ની અંદર કેટેગરી છે રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોનું જો ફોર્મ આ યોજના અંતર્ગત તમે ભરતા હોય તો તમારે જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર, આવકનો દાખલો 1/4/2023 પછીનો હોવો જોઈએ. પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, માતા પિતા અથવા વાલીના સહીનો નમૂનો હોવો જરૂરી છે. મિત્રો ક્રમ નંબર 13ની અંદર જે કેટેગરી છે જનરલ કેટેગરી એટલે કે બિન અનામત વર્ગના બાળકોના ફોર્મ આ યોજના અંતર્ગત લાભ લેવા માટે જો તમે ભરતા હોય તો તમારે જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, આવકનો દાખલો તારીખ 1/4/2023 કે તે પછીનો હોવો જોઈએ. પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, માતા પિતા અથવા વાલીના સહીનો નમૂનો આ ફોર્મ ભરતા સમયે તમારે અપલોડ કરવાનો રહેશે. RTE અંતર્ગત ફોર્મ ભરતા ઉમેદવારો માટે મહત્વની સૂચનાઓ અહીં આપવામાં આવી છે તે આપણે જોઈએ તો ઓનલાઈન ફોર્મ માત્ર ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. એટલે કે મિત્રો તમે અહીં કોઈ પણ ઝેરોક્સ કોપી સ્કેન કરી અને અપલોડ કરી શકશો નહીં. અહીં ઝાંખા, ઝેરોક્સ કોપી ના વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો ફોર્મ રિજેક્ટ થયેલું ગણવામાં આવશે. JPG અને PDF ફોર્મેટમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ડોક્યુમેન્ટ 450 KBથી ઓછી સાઇઝ રાખી અપલોડ કરવાના રહેશે. રહેઠાણનો પુરાવો જો ભાડા કરાર રજિસ્ટર હોય તો એક કરતાં વધારે પેજ PDF ફોર્મેટમાં અપલોડ કરવાના જેની સાઇઝ 5 MBથી નાની રાખવી જરૂરી છે. તો મિત્રો અહીં તમે RTE અંતર્ગત ઉપર આપવામાં આવેલી કેટેગરીમાં ફોર્મ ભરતા હોય તો આ સૂચનાનું પાલન તમારે જરૂરથી કરવાનું રહેશે, નહીં તો તમારું ફોર્મ રિજેક્ટ થશે. જેથી ફોર્મ ભરતા સમયે ઉપર આપવામાં આવેલા પ્રમાણપત્રો જરૂરથી મેળવી અને પછી જ તમારે ફોર્મ ભરવાનું રહેશે. અને આ વિડીયોની અંદર આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.